સ્વયંભૂ મનુના દરેક દીકરાઓ, દરેક દીકરીઓને ત્યાં ભગવાન આવ્યા. એની પાછળનું કારણ એમના જીવનની અંદર ભક્તિ વારોબાર ભરેલી છે. એમનું જીવન સ્વચ્છ અને સુઘડ છે. એમનું જીવન પારદર્શક છે. જેના આંગણા સારા હોય ને એને ત્યાં પધરામણી કરવાની મજા આવે. ઘર સ્વચ્છ હોવા જોઈએ. બાકી ઘરે જાય અને બેસવાની જો જગ્યા ન હોય, સોફા માથે કપડા પડ્યા હોય, જ્યાં ત્યાં ચાદરું પડી હોય, તો બેસવાની ન મજા. એમ મેરે ભાઈ બહેન, આપણે આપણા ઠાકુરને જો આપણા હૃદય રૂપી ઘરની અંદર વિરાજિત કરવા હોય તો આપણું હૃદય સ્વચ્છ હોવું જોઈએ. અને સ્વચ્છતાની શરૂઆત આપણે જ કરવી પડે, બીજા કોઈ ના કરી શકે. નેતાઓ ગમે એટલા રાડો પાડી પાડીને બૂમો પાડી પાડીને મરી જાય, સ્વચ્છતા અભિયાન કરો, સ્વચ્છતા અભિયાન કરો, સ્વચ્છતા અભિયાન કરો. એક સાવરણો લઈને 5 ફોટા પડાવવાથી સ્વચ્છતા અભિયાન ન થાય. યાદ રાખ. ઘણા ઘણા નહીં ફોટા પડાવી લે સાવરણો પકડી. હરેશભાઈ એક નેતા છે ને, સ્વચ્છતા અભિયાનનું પેલું ખૂબ પ્રવચન કરીને પછી નીકળ્યા પોતાની ગાડી લઈ. પછી સાથે જે એમનું પીએ બધા માણસો હતા ને, એમને બધાને કીધું આ રસ્તા ઉપર એટલા બધા કાગળિયા કચરા શેના પડ્યા છે? આપણે સ્વચ્છતા અભિયાનમાં જઈએ છીએ, આપણે બીજો પ્રોગ્રામ એટેન્ડ કરવાનો છે. ત્યારે એના પીએ કીધું કે આપણે જે ઓલા ચોપાનિયા છપાવ્યા છે ને સ્વચ્છતા અભિયાનના, ઈ છે આ. એટલે આવું કરે સ્વચ્છતા ન આવે સાહેબ. સ્વચ્છતા ફોટા પડાવવાથી નહીં આવે. સ્વચ્છતા જો અગર ચાહીએ તો માત્ર ને માત્ર બહુ ટૂંકું કામ છે. પોતાના ઘરેથી જ સ્વચ્છતા શરૂ કરી દો, આખું ગામ સાફ થઈ જશે. એમ સ્વચ્છતા જો હૃદયની અંદર હશે તો કૃષ્ણ કનૈયા આપણે ત્યાં આવવા માટે તત્પર થશે. અને એવા એક મનુની કથા હે રાજન મેં તમને કહી. આવો હવે હું તમને 4 મનુ છે, એમાં એક સ્વયંભૂ મનુ, એક સ્વારોચિષ મનુ, એક મનુનું નામ છે સ્વારોચિષ મનુ. ત્રીજા મનુ છે પ્રિયવ્રત રાજાના પુત્ર ઉત્તમ મનુ. હમણાં જે મેં તમને કથા કહી. અને ચોથા મનુ ઉત્તમનો નાનો ભાઈ તમસ મનુ. આ 4 મનુ આ દુનિયાની અંદર થયા છે. એમાંથી હે રાજન, આ મન્વંતરની અંદર હરિ નામે જે અવતાર થયો, આવો એમની હું કથા કહું. ભગવાનનો હરિ નામે અવતાર થયો, એ 24માનો એક અવતાર છે. અને આ અવતારની કથા હાથી અને મગરમચ્છ સાથે જોડાયેલી છે. શા માટે? બોલે આ જગતના સામાન્ય જીવ ઓળખી શકે એટલા માટે. બાકી આ આખી છે ને, આ કથા આખી આધ્યાત્મ કથા છે.